અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેનને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? સ્વાતિ જોશી, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને હું 8 વર્ષની હતી ત્યારે મને અડદિયો વા થઈ ગયો હતો. 8 વર્ષના હતા ત્યારે અડદિયો વા થઈ ગયો હતો, જેને ફેશિયલ પેરાલિસિસ તરીકે પણ લોકો ઓળખે છે. હા. જેમાં મારે બોલવાથી મોઢું ત્રાંસું થાય, હસવાથી મોઢું ત્રાંસું થાય, અને ડાબી સાઈડનો મુમેન્ટ, ડાબી સાઈડનો ગાલ અને આંખની કોઈ મુમેન્ટ જ નહોતી. ન હોઠી સાઈડના હોઠ ખુલતા હતા. અને 50 વર્ષથી આ તકલીફ હું ભોગવી રહી હતી. હવે આજે આપણે પહેલો દિવસ છે. હાજી. તો એમાં કેટલો ફરક છે તમને? આજે મારી આંખના ડોળો, જે ડાબી આંખનો ડોળો ફરતો નહોતો, એ મને અત્યારે એમ લાગે છે કે ફરી રહ્યો છે. મેં વિડીયો બનાવ્યો અને એમાં મને જોવા મળ્યું કે મને એનું રિઝલ્ટ સારું મળ્યું છે એક્યુપ્રેશરથી ને પોઈન્ટ દબાવવાથી. હવે એક વખત આપણે આંખ ખોલો, હવે ડોળો ફેરવો. આ બેયની ડગે છે. પહેલાં એક જ ડગતી હતી ને? હા. ના, અને આવી રીતે રાઉન્ડ ન થતી, ડગતો નહીં ડોળો. ના ના. હવે આ ઉપર નીચે બધું કરો, આ બાજુ બે ભેગા કરો. રેડી? આમાં આપણે વિડીયામાં આવી ગયું. એ મુમેન્ટ નહોતી, આટલી આંખ નહોતી ખુલતી. અને આંખ આમ ઝીણી જ રહેતી ને? હા, એક આંખ ઝીણી જ રહેતી, ડાબી આંખ ઝીણી જ રહેતી. આજે આપણે પહેલો જ દિવસ અને બંધ ન થતી, સૂતા હોય તો એ આંખ થોડી ખુલ્લી જ રહેતી. હા. હવે બે બંધ કરો તો. રેડી? આ બે બંધ. પેલા બે બંધ ન થતી ને બેન? અત્યારે હાવ બંધ છે. બરાબર છે? હવે જે મુમેન્ટ નહોતું થતું એ તમે બોલો તમારી રીતે. એટલે પેલા જે આંખ બંધ ન થતી, ખુલ્લી હોય, બંધ સૂતા હોય તોય આપણે આમ સૂતા હોય પણ આંખના પાપણ છે એ થોડા ખુલ્લા જ હોય. લોકોને લાગે કે કાણી આંખે જોઈ રહ્યા છે એવો ભાવ થાય. પણ હજી તમે બોલો તો આપણે સેજ મોટું આમ ખેંચાઈએ. પેલા વધારે ખેંચાતું હતું. બહુ જ ખેંચાતું હતું. હજી થાય છે પણ આ ટ્રીટમેન્ટમાં 50 વર્ષનો ગાળો છે એટલે વાર કદાચ લાગશે. પણ જે સ્ટાર્ટિંગમાં જે પરિણામ મળ્યું, હજી સુધી મેં કોઈ દિવસ કોઈ પાસે ગઈ નહોતી અને કોઈ પાસે મેં કરાવ્યું નહોતું. આજે મારી બેન માટે આવી હતી અને મેં લાભ લઈ લીધો છે અને એનો મને લાભ મળ્યો છે. તમારા બેન તમારા ક્યાંથી આવ્યા છે? સુરતથી બેન આવ્યા. એને શું તકલીફ હતી? એને ગોઠણની તકલીફ હતી 2 વર્ષથી. મને ગોઠણમાં સોજો ચડી જતો ચાલતા તો. તો એને પણ તરત જ સારું થઈ ગયું એક્યુપ્રેશરથી. અને મારી આંખનો, ડાબી આંખનો ડોળો ફરતો નહોતો, અત્યારે ફરી રહ્યો છે. ને આંખ બંધ, તમે વિડીયોમાં જોયું જ હમણાં કે ભાઈ આંખ બંધ બી થાય છે ને ડોળા ફરી પણ રહ્યા છે અત્યારે. અને તમે શું કર્યું આ 58 વર્ષની ઉંમરમાં છોકરાઓને? હું ટીચર તરીકે હતી પ્રાઇવેટ સ્કૂલની અંદર અને હવે હું રિટાયરમેન્ટ છું. મારે અત્યારે સેવા કરો? સેવા કરું છું. છોકરાઓને ફ્રીમાં ભણાવો? હાજી હાજી. બરાબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સૌનું ભલું કરે. બીજાને શું કહેવા માંગો તમે? બીજાને તો એટલું જ કહીશ કે આના જેવું બીજું એક ઉત્તમ નથી. પેટમાં ગોળીઓ નાખવા કરતાં આ કામ બહુ સારું છે. અને ભાઈના સેવાભાવ પ્રવૃત્તિ ને ઘરેથી ભાભી છે એમની બી સેવા પ્રવૃત્તિ બહુ જ સારી છે. એ ખૂબ જ આપણને સાથ ને સહકાર આપે છે. એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.